નમસ્કાર મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું કનુ ડાંગર આપની સાથે. મિત્રો, વાત કરવી છે જગતના તાતની, ખેડૂતોની અને ગાય ગામડા અને ખેતી વિશે થોડીક આપણે માહિતી આજે લેવાની હતી. કે જોઈએ તો સૌથી પહેલાના સમયમાં આપણા ગામડાઓમાં જોઈએ તો ખૂબ સરસ મજાની પ્રકૃતિ હોય, વૃક્ષો હતા, ગાયોના ધણ છૂટતા હતા અને જે માલધારી ભાઈઓ છે તે ચરાવવા માટે જતા. ખૂબ જ સરસ મજાનું નયન રમ્ય દ્રશ્ય જોવા મળતું હતું. પરંતુ દરેક ખેડૂતના ખીલે એક એક ગાય બાંધેલી હતી. એને બદલે મિત્રો આજે સમય પરિવર્તન થયો. સમયમાં થોડીક પરિવર્તન આવ્યું, એટલા માટે ગાયો આપણને ખેતરના બદલે, ખેડૂતના ઘરના બદલે રોડ ઉપર જોવા મળતી હોય છે. એની વિશે પણ આપણે આજે થોડીક માહિતી લેવી છે. ગાય, ગામડું અને ખેતી, જે પેલાના ગામડાઓ હતા જેમાં ખૂબ જ લોકો સ્વાસ્થ્ય તંદુરસ્ત હતા અને કોઈ પણ પ્રકારની બીમારી નહોતી. પરંતુ આજે જોઈએ તો ગામડા મોટાભાગના ખાલી થઈ ગયા છે. નાના શહેરી તરફ લોકોનું એક દોટ છે અને ઓછા પગારમાં ઔદ્યોગિકમાં જે ખેડૂતોના સંતાનો છે, ખેતી કરવા માટે કોઈ તૈયાર નથી અને ગામડાઓ બધા ખાલી થઈ ગયા છે. ખેતીની સ્થિતિ જોઈએ તો કાયમ ને કાયમ બગડતી જાય છે. આ બધી વિશેષ ચર્ચા માટે આપણી સાથે જોડાયેલા છે રમેશભાઈ રૂપારેજા. રમેશભાઈ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. જય ગૌ માતા. પ્રણામ, સાદર પ્રણામ. પ્રણામ રમેશભાઈ. સમજવું હતું રમેશભાઈ કે પહેલાની જે સ્થિતિ હતી ગાય ગામડે અને ખેતીમાં બહુ ખૂબ તંદુરસ્તી હતી અને દરેક ખેડૂતના કે લોકોના ઘરે એક એક ગાય બાંધેલી હતી. ગામડાઓની સ્થિતિ ખૂબ જ સારી હતી. પરંતુ આજે ગામડાઓ ભાંગી પીડ્યા છે અને ખેતી ક્યાંક ને ક્યાંક હજી ખોટ ભરેલી જોવા મળે છે. જી રમેશભાઈ, શું કહેશો? ખેતી ખોટ ભરેલી એટલે જોવા મળે છે કે ખેતીમાં જે પ્રમાણે મૂલ્યવર્ધન અને વેપારમાં પરિવર્તન આવવું જોઈએ, ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ અને બ્રાન્ડિંગ પેકિંગ થવું જોઈએ, એવું ખેડૂતનું થયું જ નહીં. બ્રાન્ડિંગ પેકિંગ વેપારીનું થયું. બ્રાન્ડિંગ પેકિંગ વેપારીનું થયું એટલે ખેડૂત પાસેથી 100 રૂપિયાની જીરું લઈને વેપારી 500માં કિલો વેચે. આ સ્થિતિ નિર્માણ થઈ. 100 રૂપિયાના માંડવીના દાણા હોય આપણા, એનું પીનટ બટર બને એટલે 300 થી 500 નું કિલો વેચાય. હવે આ પરિસ્થિતિના કારણે ખેડૂત કાયમી પાછળ ને પાછળ રહેતો ગયો. પછી ખેતીમાં ખર્ચા એવા વધી ગયા કે 22 રૂપિયાની વસ્તુ હોય અને 2000 માં આવે. આવી સ્થિતિ થઈ ખેડૂતની. એવા નવા નવા કેમિકલ, ડુપ્લિકેટ કેમિકલ આવ્યા, ડુપ્લિકેટ બિયારણો આવ્યા, ડુપ્લિકેટ વસ્તુ આવી, ડુપ્લિકેટ સાધનો આવ્યા. ખેડૂતોના ખર્ચામાં ફેક્ટર કરે છે અને એના હિસાબે ખેડૂત કાયમી પાછળ ને પાછળ જતો ગયો. અને એક તિરસ્કૃતની ભાવના એટલે આમ ખેડૂતોને ભોગવવું પડે છે. એવી જ રીતે ખેતીનું જો મૂલ્યવર્ધન ન થાય અને ખેતીને વસ્તુની ઉપયોગિતા જો માણસને ન સમજાય ખેડૂતોને, તો ખેતી નુકસાનકારક છે એવું તો સાબિત થઈ ગયું છે હવે. એટલે વધારેમાં વધારે ખેતીનું મૂલ્યવર્ધન થાય, બાય પ્રોડક્ટ બને અને સીધા કસ્ટમર પાસે જાય પ્રોડક્ટ, એવા પ્લાનિંગ થાય તો ખેતી બચી શકે એવું છે. રમેશભાઈ, ખેડૂત પોતાના ખેતરને દુકાન બનાવી દે અને ખેડૂત વેપારી બની જાય, આવું ઘણા લોકો કહેવાનું છે. તો એ શક્ય બને? ખેડૂત પોતાના જ માલની પોતે પ્રોડક્શન કરીને વેચે તો એની માટે કેટલો ફાયદો રહેશે? તો હારામાં હારો ફાયદો રહે. એના જેટલું ઉત્તમ કાંઈ નહીં. કારણ કે એના માટે સરકારે ઘણી બધી સ્કીમો આપે છે, સબસિડીઓ આપે છે, યોજનાઓ આપે છે અને ખેડૂતો માટે સારું ડબલ ને ટ્રિપલ ભાવ મળે અને ગ્રાહક માટે સારું. વચેટિયા કોઈ રે નહીં એટલે ગ્રાહકની લૂંટ ન થાય. અટાણે કેવું છે, બે બાજુ શોષણ છે. અમુક દૂધની કંપનીઓ મોટી મોટી, નામ નથી લેવું, આપણું અહીંથી 35 નું દૂધ લઈ જાય, એની 60-45 માં વેચે છે. આપણી નજર સામે જ છે. એમાં કઈ ખોટું બોલવાનું કે છુપાવવાનું કે કોઈને સારું લગાડવાનું કે નુકસાન કરવાનું કઈ વાત નથી.
બરોબર. રમેશભાઈ, અત્યારે તમારી પાસે કેટલી ગાયો છે ને ગાયોના દૂધ કે ઘી આપણે પ્રોડક્શન કેવી રીતે કરીને વેચવામાં આવે છે? અમારી પાસે નાના મોટા 350 દિવસે બધાય થઈ અને તમામ દૂધનું અમે ઘી બનાવી છીએ અને 150 દેશમાં ઓફિશિયલ પરવાના MSD USD FDA ફૂડ સેફ્ટી ડેટા સાથે મોકલીએ છીએ. રમેશભાઈ, જાણવા મળ્યું હતું કે આપની પાસે સૌથી ખૂબ જ જૂનું ઘી જે જોવા મળે છે ને એમાં કેટલી એવી વનસ્પતિના જેમાં ઉમેરવામાં આવે છે પાન ને આ બધી જડીબુટીઓ દ્વારા, અને જૂની જે પદ્ધતિ હતી આપણે છાશ ફેરવાની એ પદ્ધતિથી આપણે ઘી બનાવવાનું હોય એવું જાણવા મળ્યું છે. હા, એટલે પરંપરાગત પદ્ધતિ છે, ભગવાન શ્રી કૃષ્ણ વખત થી આવેલી આવે છે. ચંદન મતલબ લાકડાનું વલોણું, માટીનું માટલું ને આગળ પાછળ ફરતું હોય એવું, ઓછા RPM વાળું. એટલે હકીકતમાં તો ઈ વિજ્ઞાનમાં પણ ઈ વાત સાબિત થઈ ગઈ કે જે 2800 RPM થી વલોણું ફરે એટલે એનું દહીં છે ને, દહીંની અંદર એક બેક્ટેરિયા હોય, લેક્ટાબેસિલિયસ જીવતા બેક્ટેરિયા. ઈ બેક્ટેરિયા અતિ સ્પીડના હિસાબે મરી જાય અને દહીં, સાઈઝ, માખણ આ બધું આમ ગણીએ તો ઈ બેક્ટેરિયાનો જો હિસાબ કરીએ તો માંસમાં પરિવર્તિત થઈ જાય. એટલે સ્લો પીડ અને આગળ પાછળ ફરવું, ઘર્ષણ રહિત માખણ જે તૈયાર થાય ઈ માખણ આયુર્વેદના હિસાબ પ્રમાણે મનુષ્ય માટે ઉત્તમ આહાર, બ્રહ્મચર્યની દવા બની જાય. રમેશભાઈ, અત્યારે તો આધુનિક યુગ આવી ગયો અને જે બળદોથી ખેતી થતી હતી એની જગ્યાએ અત્યારે મિની ટ્રેક્ટર આવી ગયા, અને જે ગાયના દૂધ અને ગૌમૂત્રમાંથી ઘણા ખેડૂતો જે પ્રાકૃતિક ખેતી કરે છે એમાં સારામાં સારું ઉત્પાદન મેળવે છે. પણ બધા ખેડૂતો આમાં હજી વળ્યા નથી, ટૂંકમાં કરી નથી શકતા. ક્યાંક ને ક્યાંક અભાવ હોય છે કે જેમને પૂરી માહિતી ન હોય. શું કહેશો? ઘણા બધા કારણ છે. એક તો ઘણી વખત ખેડૂતો સ્વીકારતા નથી કે એમાં કઈ થાય નહીં એવી એને મગજમાં ગાંઠ બાંધી લીધી છે. ઘણી વખત કરતા હોય ઈ અધૂરા જ્ઞાનના હિસાબે ટકરામણ થતું હોય અથવા નુકસાન થતું હોય. પછી ઘણી વખત એવું થતું હોય કે એને યોગ્ય માર્ગદર્શન ન મળતું હોય. નહીં કરવાના ઘણા બધા કારણ છે. અને ઘણી વખત હવે પછીની સ્થિતિ એવી છે કે ઘરના કોઈ ખેતી ન કરતા હોય, લેબર ઉપર ખેતી હોય, લેબરો કેમ કરવું પડતું હોય, મજબૂરી હોય. એટલે ઘણા બધા કારણ એવા છે ખેડૂત નથી કરતા એના. રમેશભાઈ, ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી અનેક પ્રકારની જે દવા છંટકાવ કરવા માટે બને છે, અને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી આપણા શરીરને ખૂબ જ નુકસાન થયું. અનેક પ્રકારના શરીરમાં એવા રોગો છે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા નુકસાન કરે છે, પરંતુ ગાયના એવા ગૌમૂત્ર અને છાણમાંથી કયા કયા પ્રયોગો ખેડૂતો કરી શકે? ગોબરની અંદર વિજ્ઞાનમાં સાબિત થયું છે ફોલિક એસિડ છે, જીબ્રાલિક એસિડ છે, યુમિક એસિડ છે ગાયના ગોબરમાં. એટલે આપણા ડોહલા ગાયના ગોબરની ઉસરેટી કરતા, ગાયના ગોબરને વધારે ખેતરમાં નાખતા આપણા ગઈઢિયા. એનું કારણ એ હતું કે એમાં ફોલિક એસિડ, યુમિક એસિડ, જીબ્રાલિક એસિડ, લિગ્નાઇન, હેમિસેલ્યુલેસ, મોનોસેલ્યુલેસ, નેનોસેલ્યુલેસ આવા કન્ટેન્ટ છે ગોબરમાં. અને ગોબર જ્યારે જમીનમાં જાય ત્યારે જમીનનું ઓર્ગેનિક કાર્બન વધારવાનું સ્પેશિયલ કામ કરે. પછી ગૌમૂત્રની અંદર સાઇટ્રિક એસિડ, કોપર, ઝીંક, મેગ્નેશિયમ, મેગ્નાઇઝ, ગોલ્ડ, સિલ્વર, જસત આવી એટલા બધા કન્ટેન્ટ છે કે જે 5100 કન્ટેન્ટ ગૌમૂત્રમાં છે. એટલે દાબાનું ખાતર આપડા ગઈઢિયા એટલે કરતા, ગાયો ને બળદની નીચે ડૂસો નાખતા, મૂત્ર ઈ ડૂસામાં રોકાઈ જાય, ઈ ડૂસો પાછો હળેન ખેતરમાં જાય એટલે ગૌમૂત્ર કોઈ ના કોઈ પ્રકારે લિક્વિડમાંથી સોલિડમાં પરિવર્તિત થાય અને ખેતર સુધી પોગે. આપણી ગઈઢાવની પરંપરા હતી. અત્યારની ખૂબ પરંપરા સરસ ને મજાની. અત્યારની પરિસ્થિતિ હા, બરોબર. બોલો. અત્યારની પરિસ્થિતિમાં ગૌમૂત્રમાં ઘોડાવધ નાખીને છાંટી શકાય, ગૌમૂત્રમાં હિંગ છાંટી શકાય, ગૌમૂત્રમાં આકડો નાખીને છાંટી શકાય, ગૌમૂત્રમાં ધતુરો નાખીને છાંટી શકાય. એવી ઘણી બધી વસ્તુ છે જે ગૌમૂત્રમાં નાખી અને એનું પેસ્ટિસાઇડ બનાવીને વાપરી શકાય. ગૌમૂત્ર એક એવી વસ્તુ છે જન્મમાં, મરણમાં, પૂજનમાં, પાવામાં, ધમારવામાં, નવારવામાં
કોઈ પણ કામમાં હાલી શકે. બસ તમારી પાસે કળા હોવી જોઈએ, વાપરવાની રીત હોવી જોઈએ. રમેશભાઈ, જંગલમાં ઘણા પ્રાણીઓ હતા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી પહેલા અને ગાયની પાસે જ રહેવાનું પસંદ કર્યું ને ગાય એમના સતત એમના એવા શાસ્ત્રમાં પણ આપણને કહેવામાં આવ્યું છે કે એમાં 33 કરોડ દેવતા છે. કઈ રીતે આપણે જોઈ શકીએ? અને ગાય માતાને જેને માતાનું બિરુદ મળ્યું છે, ગાયના દૂધ, છાણ અને ગૌમૂત્ર આપણને ખૂબ જ ઉપયોગી છે. શું કહેશો? જંગલમાં જનાવર હતા અને ગાય થોડી જનાવર છે, ગાય તો માતા હતી, એટલે કૃષ્ણએ એને પસંદ કરી. અને ગાયને માતાનો દરજ્જો શાસ્ત્રોમાં ધાર્મિક વિધિ સાથે જોડવામાં એટલે આવી છે કે ગાય છે ને એનું વૈજ્ઞાનિક મહત્વ છે. ગૌમૂત્રના છંટકાવથી તમામ પ્રકારના વાયરસ અને વિષાણુ જીવાણુ નાશ પામે, એટલા માટે ગૌમૂત્ર આપણે સાત્વિક પ્રક્રિયાઓમાં વાપરી છીએ. એટલે ગોબર અને ગૌમૂત્ર એના ઉપયોગ તો છે જ, પણ દૂધના એટલા ઉપયોગ છે, દહીંના એટલા ઉપયોગ છે, ઘીના એટલા ઉપયોગ છે, માખણના એટલા ઉપયોગ છે. સાઈસ છેણાને હળદરથી માથું ધો તો ખોડો વયો જાય. દહીંને મીઠા લીમડાની પેસ્ટ માથામાં નાખો તો ટાઇલમાં વાળ ઉગે. એટલે આવા વૈજ્ઞાનિક પ્રયોગો આપણા ઋષિમુનિઓએ યોગ રત્નાકર, રસ રત્નાકર, ભાવ પ્રકાશ, અષ્ટંગ હૃદયમ, ચરક સંહિતા, સારંગધર સંહિતા, ભેષજ્ય રત્નાવલી આવી અસંખ્ય બુકો લખી અને પારાવાર અપરંપાર ગાયનો મહિમા લખેલો છે. પણ સમસ્યા એ થઈ કે આપણે બધા ઇંગ્લિશ ભણી લીધું, એટલે આપણને નિશાળમાં એવું જ ભણાવવામાં આવ્યું કે અમે ભણાવીએ એ જ સાચું છે ને બીજું બધું ખોટું છે. એના લીધે વૃદ્ધાશ્રમ વધ્યા. એટલે ગાય, ગામડું અને ખેતી એ સંપૂર્ણ માનવ જાતિની પાયાની જરૂરિયાત છે, રહેશે અને હતી. આમાંથી જેટલા ડિસ્કનેક્ટ થયા એટલે સમજી લેવાનું ઘીરે ઘીરે એક ગાંડો જન્મવાનો છે. 10 વર્ષમાં તૈયારી રાખવાની છે, ઘીરે ઘીરે એક ગાંડો પેદા થાય. કારણ કે નકરા ભણતરથી સમાજનું નિર્માણ થાય ને એ અમાન્યતા છે, ખોટી માન્યતા છે. ભણતરની સાથે સંસ્કાર અને સંસ્કૃતિ જો જોડાય તો જ સમાજનો વિકાસ થાય. ખૂબ સરસ મજાની વાત કરી રમેશભાઈ. રમેશભાઈ, અમારા દર્શક મિત્રોને તમારી પાસેથી ખૂબ જ જાણવાનું મળ્યું. ગાય વિશે માહિતી આપી, ગામડું અને ખેતી વિશે ખૂબ સરસ મજાની માહિતી આપી, પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી. રમેશભાઈ, એક છેલ્લો પ્રશ્ન અહીં આપણે પૂછીએ કે અત્યારે આ આધુનિક યુગ છે અને હજી તમે ગાયના છાણના લીપેલ આપની જે મકાનની દિવાલો છે ને લગભગ લાકડાનું મકાન છે એવું પણ સાંભળવા મળ્યું છે. કેવી રીતે છે અને શું કહેશો? હા, અમારું તો રહેવાનું ગાયના ગોબરથી છે, મહેમાનનું ગેસ્ટ હાઉસ ગાયના ગોબરથી છે, આ ઓફિસ છે આ ગાયના ગોબરથી જ છે. એટલે બધું ગાયના ગોબરથી જ છે અને ગાયના ગોબરમાં જ રહીએ છીએ અમે ઝૂંપડા બનાવીને. હવે કરોડપતિ જેની 5-5, 10-10 હજાર કરોડની સંપત્તિ છે એ અમારા ઝૂંપડામાં રહેવા આવે છે, તો અમારે ઝૂંપડામાં જ રહેવું જોઈએ ને. ખૂબ સાચી વાત કરી રમેશભાઈ. મિત્રો, રમેશભાઈ પાસેથી આપણને ખૂબ જ જાણવાનું મળ્યું. પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપી, ગાય અને ગામડા વિશે માહિતી આપી. અને આપણી રમેશભાઈ, અમારી ચેનલમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા, વંદે ગૌ માતરમ. મિત્રો, આવી જ રીતે આપણે જગતનો તાત યુટ્યુબ ચેનલમાં ખેતીને લગતા અનેક પ્રકારના એવા ખેતીલક્ષી કૃષિ નિષ્ણાંતો અને જે ગૌપાલકો હોય એમની સાથે આપણે અવારનવાર વિડીયો બનાવી અને તમારા સુધી માહિતી પહોંચાડતા હોય છે. ચેનલ ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી.